આજે એક એવા ગામે હું આવ્યો છું, આજે એક એવા ધામે આવ્યો છું જેનું નામ ઇતિહાસના પાને અમર છે. છોટા છોટા તીર રે મને નોરે મારો બાઈ તો સેવા કરી સૌરભ તણી જનયોગનું સાધન કર્યું આવે દોડ. અને આ ગ્રામ્ય જીવનમાંથી જો જીવીને જો આટલું બધું થતું હોય અને આકાશ જેવી એને ઊંચાઈ પ્રાપ્ત કરી હોય તો તેવા સતીના આપણે જન્મસ્થાને છીએ. જય સિયારામ, જય સનાતન ધર્મ. મિત્રો, હું છું આપનો પ્રકાશ ભુવા. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે એક એવા ગામે હું આવ્યો છું, આજે એક એવા ધામે આવ્યો છું જેનું નામ ઇતિહાસના પાને અમર છે. એટલે વાત કરતા જ આજે મારે વાર નથી લગાડવી, હું તમારો સીધો જ મુદ્દા ઉપર આવીને તમને ખોટું વ્યર્થ સમયને નહીં કરાવું. હું છું ગંગા સતીજી, જે આપણા કહેવાય ને કે ભાઈ હિન્દુ ધર્મની અંદર અને ખાસ તો સૌરાષ્ટ્રનો જે ઇતિહાસ લખાણો એમાં જેનું નામ સુવર્ણ અક્ષરોથી અંકિત છે તેવા ગંગા સતીજીના ધામમાં છું. અને આ એમની જન્મભૂમિ છે. એમના પિયરના પરિવારના લોકો પણ અહીંયા રહે છે. અને બધી જ વાતડીઓ આપણે ભાઈશ્રી સાથે પણ આપણે કરવાના છીએ. અને માતાજીનો તમામ ઇતિહાસ આપણે વિગતવાર રાજપરાની બજારોથી લઈને તમામ વસ્તુ જે માતાજીની જન્મભૂમિ હતી બધું જ આ વિડીયોની અંદર હું આવરી લેવાનો છું. તો બની રહેજો વિડીયોમાં, ખૂબ મજા પડવાની છે. સાથે મળીને આનંદ કરીએ અને આ એ ગંગા સતીને આપણે કેવી પુષ્પાંજલિ અર્પણ કરીએ કે ભાઈ રૂડા ભાવથી કે માતાજી તમારા લખેલા ભજન સાંભળીને અમારી સવાર પડે છે. બસ એવા ભાવ સાથે હું આજનો આ વિડીયો સ્ટાર્ટ કરું છું. જય સિયારામ, જય સનાતન ધર્મ. તો મિત્રો, વિડીયોમાં જે રીતે દ્રશ્યમાન છે આ છે ગંગા સતી માનું પિયર એટલે કે રાજપરું. અને આ રાજપરું કહેવાય ને તો કયો તો એક પંખીના માળા જેવડું ગામ છે. પણ આ નાના એવા ગામમાં અવડો મોટો ઇતિહાસ દરબાઈને પડ્યો છે. અને આની પાછળ તો ઘણી ફિલ્મો પણ બની છે, પણ ક્યાંક ને ક્યાંક ઇતિહાસનો કહેવાય ને કે જાણકારીના અભાવે ક્યાંક ને ક્યાંક ખોટું પણ પીરસવામાં આવ્યું. ભલે એની ભૂલ નહીં હોય, અજાણતા પણ થયું છે, પણ આ પરિવાર મારી સાથે છે અને પરિવાર પાસેથી આપણે સાચી માહિતી લઈને માતાજીને એક એવી પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક મારે પ્રયાસ કરવો છે. તો તેમાં તમે મારી સાથે બની રહેજો. અને આ જે ગામ છે, ગામમાં માતાજીનો જન્મ કે સ્થાને થયો હતો તે બધી જ વિગતવાર વાતો આપણે કરશું. તો ચાલો હવે સીધા જઈએ છીએ માતાજીના જન્મસ્થાન ઉપર. જય મા ગંગા સતીજી. મિત્રો, આ જે મકાન તમને દેખાય છે, આ જગ્યા જે દેખાય છે એ ગંગા સતીજીનું જન્મસ્થાન છે. અને આ પવિત્ર ભૂમિને અમે જે વાગોળવા આવ્યા છીએ, બરાબર, આનો ઇતિહાસ જે અમે ખોતરવા આવ્યા છીએ. અને કહેવાય ને કે ભાઈ આ તો એક આપણા સૌરાષ્ટ્રની તાસીર છે. અને આવું તો ઘણી જગ્યાએ આપણા ઇતિહાસો જોવા મળે. પણ ગંગા સતીજીના લગભગ આશરે 51 થી 52 ભજનો એવા છે કે જેની પાછળ થોડી વાર પહેલાં મને દાદાએ વાત કરી કે ભાઈ વૈજ્ઞાનિકોએ પણ આમાં થોડીક એને ગહન ચર્ચા કરી કે ભાઈ આ વસ્તુ સાચી શું છે. પણ તે સમયનો કહેવાય ને કે ભણતર નહોતું, છતાં પણ ભણતરનો અભાવ હતો છતાં પણ એવી કોઠાસૂઝને એવા ભજનો જે લખાણા. અને આ ગ્રામ્ય જીવનમાંથી જો જીવીને જો આટલું બધું થતું હોય અને આકાશ જેવી એને ઊંચાઈ પ્રાપ્ત કરી હોય તો તેવા સતીના આપણે જન્મસ્થાને છીએ. તો ચાલો વિગતવાર વાત કરીએ અને અંદર આપણે હું તમને દર્શન કરાવું. જય મા ગંગા સતી. મિત્રો, આ જે સ્થાન ઉપર અમે બેઠા છીએ અને કહેવાય ને કે આ જે મકાનની અંદર અમે બેઠા છીએ આ એ જ મકાન છે કે જ્યાં ગંગા સતી માતાજીનું અવતરણ થયું હતું, પ્રાગટ્ય થયું છે. કારણ કે જન્મે તો મારી તમારી જેવા મનુષ્ય જન્મે અને જાય, બાકી આ તો ઇતિહાસના પાને અમર રહેતા હોય. સાધુ સંત સતી જતી સતી સેવકો આ કોઈ દી જન્મતા નથી, કાયમ માટે અમર રહેતા હોય છે. પણ કહેવાય કે આ આપણો જે ઇતિહાસ છે આની આપણને ભૂખ હોવી જોઈએ. અને હિન્દુના દીકરા તરીકે આપણે થોડીક વાર પૂરતી આપણે જાતિવાદ સાઈડમાં મૂકી દઈએ ને તો બહુ મજા આવશે આ વિડીયો જોવાની. કારણ કે આવા જે સાધુ સંતો થઈ ગયા ને એણે ક્યાંય કોઈ પોતાના કહેવાય ને કે પોતાની જાતિ હાટુથી એણે માળા નહોતી પકડી, પણ સમસ્ત સમાજના કલ્યાણ અર્થે જે કંઈ એને મને તમને ભજનરૂપી સંદેશો આપ્યા છે. પણ હકીકત જો આ ભજન પણ આપણે જો સાંભળી લઈએ તો આપણા જીવનનો બેડો પાર થઈ જતો હોય છે. તો મારી સાથે તો ભાઈજી બિરાજમાન. ભાઈ, હું આપણું નામ ભૂલી ગયો. મારું નામ સરવિયા જયેન્દ્રસિંહ ઝીણકુભા. જયેન્દ્રસિંહભાઈ. જયેન્દ્રસિંહભાઈ, આપણે તમે માતાજીની પેઢીમાંથી આવો છો, બરોબર? મારે થોડાક ભલે, પણ તમારો પરિવાર તો અમારા કુટુંબ ને પેઢી મને સોખટે હા કુટુંબ ને થઈ. હા, પણ હું તમને કહું, હા ગંગા સતી
ના બાપુ ભાઈજી બી જેસાજી સરવિયા અને હા. હમણાજી ખોડાજી સરવિયા એ બી ભાઈઓ હતા કાકા દાદાના અને ભાઈજી બી જેસાજી ભાઈ સરવિયાના હા પેઢીમાંથી આ આ હોય ભાઈ છે. ભાઈજી બી જેસાજીના હા. માં ગંગા સતી ઉર્ફે હીરાબા સૌથી મોટા. હા તેમના 4 દીકરા હતા. હા મોટા દાદભા જેનો ગ્રાસ રાણપડાયો, હા. બીજા સતાનજી, હા. ત્રીજા હરીશી અને હા. જીજીબી. હા. જીજીબીની સંતાન ગયા હતા હા અને 3 ભાઈઓના સંતાન અહીં રાજપરામાં 2 ભાઈઓના અને 1 ભાઈના સંતાન રાણપડા ગયા હતા. જે આ જન્મભૂમિ છે એ ભાઈજીબી જેસાજી ભાઈના હરીશીભા ભાઈજીબી તેમના દીકરા જુવાનસિંહ અને જુવાનસિંહના દીકરા ગોઉભા હા સરવિયા અને ગોઉભાના દીકરા ચંદુભા અને સંધુભાના દીકરા હા આ કૃષ્ણરાજસિંહ કૃષ્ણરાજ આપણી સમક્ષ અહીંયા હયાત છે. એટલે આઈ થિંક લગભગ 4 થી 5 પેઢી 5 પેઢી થાય પેઢી અત્યારથી 5 પેઢી હા. થાય. અને ભાઈ હું તમને એમ કહું કે આ જે ઇતિહાસ છો આશરે આના કેટલા અંદાજિત વર્ષો કેટલા આશરે આને 200 થી 250 વર્ષની અંદર હા નો 200 ઇતિહાસ થી છે. 200 વર્ષની હા, અંદર આપણે વિક્રમ સંવતની હા અંદર. હા અને કહેવાય ને કે આ ધરતીની અંદર અમારે આવવાનો તો ઘણા સમયથી પ્લાન હતો. અમે જ્યારથી ચેનલ ચાલુ કરી હતી હા ત્યારથી અમારે પ્લાનિંગ હતું, પણ કહેવાય કે જ્યારે અંજળ હોય તારા અને હવા. માતાજીની કૃપા હોય ત્યારે આ બધું ભેગું થતું હોય. હા. પણ ભેગું થવામાં એવી રીતે ભેગું છું કે સરવૈયા પરિવારનો લગભગ તમામ સદસ્યો અમને મળી ગયા. હા. આ કંઈક ગંગા સતીએ જ અમને આજે અહીં બોલાવ્યા હોય. નકર જો ફોન કરી કરીને બધાને ટાઈમ માંગી તો અત્યારે એ રીતે પોસિબલ ન પણ થાય. ના, કોઈક એના કામમાં હોય, કોઈક હા. હાજર ન હોય. પણ વડીલોથી માંડીને યુવાનોથી તમામ આ ગામની અંદર અમને જે કંઈ માતાજીના પરિવારની અંદર સભ્યો છે તે બધા જ અમને મળ્યા. અને આ જગ્યા ઉપર અમે બસ એક એવી માતાજીના ચરણમાં એક એવી પ્રાર્થના કરવાના છીએ કે સનાતન ધર્મનો વ્યાપ વધે, ગાય માતાનું રક્ષણ થાય. અને કહેવાય ને કે ભાઈ જે તમારા જે વોરા છે અમારી પેઢીઓ સુધી અવિરત ઉતારતા રહે એવા અમને આશીર્વાદ આપજો. અને વિશેષ વાત, આપણે અહીંથી જે ભોળાનાથનું મંદિર છે રાજપરા ગામનું, જ્યાં માતાજી આરાધના કરતા હતા અને જ્યાં ઠાકર મંદિર છે તે જગ્યાએ પણ આપણે જવું છે. તો બાકીની વાત વડીલો બધા કે ત્યાં બેઠા માતાજીએ છે. પીછે એક લીમડો રોપેલો છે. હા, એની વિશે પણ મને થોડીક વાત કરો. હા, હા. જેમાં હા. ઈ પાછું ન્યા છે. ત્યાં સ્થળ ઉપર જઈને તો હા, અને એક માતાજીનો અહીંયા યાદી રૂપી એક લીમડાનું વૃક્ષ અહીંયા રોપેલું છે, સડી અને હા. સળન પગલાની પ્રસાદી રૂપે આપેલું. રૂપે આપેલું છે. એ આપણે એમાં આપણા ઓલામાં તમારા ઓલામાં છે. હા, તો આ બધી જ વિગતવાર હું તમને દર્શનમાં આ વિડીયોમાં કરાવવાનો છું. તો બની રહેજો મિત્રો. જય સિયારામ, જય માં ગંગા સતી. મિત્રો થોડી વાર પહેલાં બેનબાઈએ વાત કરી તેવી રીતે આ જે બારહાક છે, દરવાજા છે, આ બધું જ્યારે ગંગા સતીમાં હતા અને તે સમયમાં જે હતું એણે જાળવી રાખ્યું છે કે માતાજીની યાદગીરી રૂપે અમારે કાયમ માટે રાખવું છે. એટલે આવો જે એક ભાવ છે ને, અને ખરેખર આ પરિવાર પણ બહુ સંસ્કારી છે. અને અમે આવ્યા અત્યારે ખરેખર અમારે ટાઈમ નથી, છતાં પણ એ જમવાની બધી બહુ બાઈએ કોશિશ કરી. પણ ટૂંકમાં કહેવાનો મતલબ અહીંયા આવીને એટલે આપણી ભવની ભૂખ ભાંગી જાય. માં જમવાની તો એક વાત દૂરની વાત છે, પણ બેનબા છે એ આ પરિવારમાંથી છે. બેનબા, તમારું પહેલાં તો મને નામ જણાવો. મારું નામ કનકબા છે અને? કનકબા પ્રદીપસિંહ. હા રાજ પીકડા મારું પિયર છે હા હા અને રાજપરા મારું સાસરું છે હા અને ગોઉભા જુવાનસિંહના દીકરાના વહુ સૌ. હા અમારા પરિવારમાં અમે 3 દેરિયા જેઠિયા છે, 3 મારી નણદું છે. હા હા અને આ મેન જગ્યા છે એમાં ગંગા સતીની જ છે. અને આ ગારનું લાદીનું કારણ એ છે કે આ સમયમાં અત્યારે ગોબરાય વધારે દેખાય, દેખાય હા. એટલે નકર હજી અમને ઈ શોખ છે હા. કે માં માટીમાં જ રમેલા છે. રમેલા છે. હા એટલે અમને માટીનું વધારે મહત્વ મહત્વ છે છે. એમ, હા. અને કોઈ પણ આવે તો અમે આદર ભાવથી બસ રાખી શકીએ રાખી. અને કોઈને સારું આશ્વાસન દઈ શકીએ. અને ગંગા સતી આઈમાં ક્યારેય તમને કોઈ તમને એનો સાક્ષાત્કાર ક્યારેય ના, એ સાથ સત્કાર તો જો આ ભઈલાને ખબર છે કે અમે જ્યારે હું અહીં આવી ત્યારે કોઈ વસ્તુ આ ઘરે હતી નહીં. હા હા અમારી ગરીબ પરિસ્થિતિ પરિસ્થિતિ બહુ હતી, હા. હતી, પણ અત્યારે માએ ઘણું આપ્યું.
હા, પૂછો જમીન બહુ ટૂંકી છે હા. પણ જીવન બહુ સુખી છે. જય જીવન બહુ સુખી બહુ છે. માની દયા છે, કોઈ આવે તો આપણે એને ચા પાણી નાસ્તો હા, ટાઈમે જમણવાર જમવાનું, દઈએ કે અને અમારે માલ પહેલાની જ રીત અમારે ઘરે 25 માલ ઢોર છે, એમ ભેંસું ગાયું હા, હા. અને ગા પણ હજી રાખી છે હો માને પ્રસાદી હા. રૂપ ધરવામાં. હે. માના મંદિરે કાયમિક મારે 250 ગ્રામ દૂધ 2 ટક મોકલાવાનું ગાનું. અને માતાજીની કોઈ યાદગીરી સ્વરૂપે તમારી પાસે કોઈ ના, એવી એવી બીજી તો કોઈ વસ્તુ બસ અત્યારે આ પડેલી જગ્યા ખરી? છે, આ કોઈ જગ્યાથી જ વસ્તુ માતાજીની યાદો તાજી છે એમ ને? હા, આ જન્મભૂમિ અને એને જાળવી અને અમે એનું બસ રક્ષણ કરી અને બધાને માન સન્માન કરીએ કે માન બીજું સન્માન તો કરીએ કે હા, 100% આપણે ની એમ કે એટલે મિત્રો ગુજરાતમાં આશરે 200 વર્ષ પૂર્વની આ વાત છે, 200 થી 250 વર્ષ પૂર્વ. અને આ બધું કહેવાય ને કે ભાઈ જે એનું સાચવી રાખવું ને અને આ માન રાખવું ને, અહીંયા જો કોઈક ડેલી ખોલીને આવે ને કોઈ પાણીનું ન પૂછે એમ હોય તો આ ઇતિહાસ ભાંગીને ભૂકો ન થઈ જાય. પણ છતાં આ જાળવી રાખવું અને ટકાવી રાખવું એ માટે પણ આ પરિવાર જે વલખા કરે છે એ ખરેખર સરાહનીય છે. અને બેનના સસરા એટલે કે ગંગા સતીઆઈમાં જે હતા એના જે ભાઈના વંશજો હતા, જે આપને આપ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર તે રીતે. શું નામ કીધું વડીલનું? ગૌભા જુવાનસિંહ સરવૈયા. એના બાપા હરીસિંહ હા, ભાઈજીભાઈ ઘરના છે, સરવિયા, એનો અંદર ફોટો છે. અચ્છા, ભાઈજીભાઈના દીકરી ગણાય. દીકરી ગણાય. હા, હા, ગોઉભાના હા, 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 હા. ફઈબા. એના ફૈબા. વડા ફઈબા. હા, હા. મોટા ફઈબા, મોટા ફઈબા, હા. અને મોટા મારા ફઈબા. ઘરના છે એનો અંદર ફોટો છે. હા, હા, ઈ પણ હયાત નથી અત્યારે. હા, તમારા જે હસબન્ડ છે એનો. આ જો રહ્યો. હા. આ ફોટો છે બાજુનો ઈ. હા, હા, આ. હા, ઈ. અને આ બાજુમાં છે મારા નણંદ છે. હા, હા. આ પરિવાર, આ ફોટા, આ મકાન એટલા માટે અમે તમને બતાવીએ છીએ મિત્રો કે આ તમને પણ ખબર પડે કે જે આ આપણી ઉજળો ઇતિહાસ છે એની પાછળનું તથ્ય શું છે, એની પાછળનું સત્ય શું છે, બરોબર? અને અમારે આગળ એટલે- યાદીમાં તો અમે એક નાનો ફોટો રાખી, બસ બીજું કાંઈ નહીં. જો હા, આ જગ્યા છે હા. અને જે અમને મજા આવે છે એટલું જ અમારથી મજાનું ઈ અમારી યાદ, ઈ અમને બહુ મજા આવે. પછી આજે કહળુ ભગત છે, બરોબર? હા, કહળસંગ ભગત એ ઓરિજિનલ ફોટો છે? ઓરિજિનલ ફોટો તો ખબર નહીં પણ વર્ષોથી છે ખરો. હા. અને જે ગંગા સતી આઈમાં છે અને સામે પાનબાઈનું રૂપક છે અને કહેવાય કે આ ગંગા સતીના જે એના પતિ હતા તેમનો ફોટો છે કહળ ભગતનો. અને કહળ ભગત કહેવાય કે ભાઈ એની લાકડી કેતા છડી એ બધી પણ પ્રસાદીના આપણે મેં તમને દર્શન કરાવ્યા. અને હવે જે જગ્યાએ જવાનું છે તે શિવાલય છે જ્યાં માતાજી પૂજા અર્ચના કરવા જતા હતા. તે બધી જગ્યાથી મારે તમને વાકેફ કરવા છે. એમ કહેવાય ને કે રાજપરાની શેરીઓ બતાવવાનો છું આજે તમને. તો ચાલો બની રહેજો. માતાજીનો લીમડા એના પણ દર્શન કરવાના છે અને માતાજી જે મંદિરે આરાધના કરતા હતા તે મંદિર તરફ પણ આપણે જવું છે. જય સિયારામ, જય સનાતન ધર્મ. મિત્રો આ પણ જે મકાન તમે જોઈ રહ્યા છો અત્યારે ખંડેર હાલતમાં છે, પણ આની સાથે પણ કંઈક માતાજીની યાદગીરી જોડાણેલી છે. અને જન્મભૂમિની સાથેનું જ આ મકાન ત્યારે હતું અને પરિવાર અહીંયા પણ રહેતો અને તે જગ્યાએ પછી નવા મકાન બનાવ્યા. આ તમે જોવો છો તે રીતનું બધું જ. આ દિવાલો ક્યાંક ને ક્યાંક અહીંયા માતાજીના સંભાળના છે. આ ધરતી ઉપર માતાજી દીકરી સ્વરૂપે પણ રમ્યા હશે અને આ ગામમાં ક્યાંય પણ એ વિચરતા હશે તો એને આ એક કહેવાય ને કે એવો રાજપરાનો ઉજળો ઇતિહાસ જે સમગ્ર સૌરાષ્ટ્ર પંથકને એક એવું ગૌરવ અપાવ્યું. અને આનું તો મારું તો એવું માનવું છે કે ભાઈ આ ગૌરવ કોઈ પર્ટિક્યુલર એક પરિવાર કે એક સમાજ ન લઈ શકે. આ તો 18 વરણનું ગૌરવ કહેવાય, આ આખા પંથકનું ગૌરવ કહેવાય. કારણ કે એટલી ઉંમરમાં ત્યારે ભણતર નહોતા વડીલો અને છતાં પણ આવા ભજનની રચના કરવી અને એ ભજન પાછા અત્યારે પણ મહાનગરોમાં પણ સવારે ઘરે વાગે છે, અમારા ઘરે પણ રોજ વાગે છે. એટલે એની પાછળ કેટલું સત્ય પડ્યું છે, એની પાછળ એનું કેટલું તપ હશે. તો આ તપને વાગોળવા માટે થતા પ્રયાસો મેં મારી રીતે કર્યા છે અને હજી પણ કરું છું. અને બની રહેજો વિડીયોમાં. હજી માતાજીએ જે લીમડો ઝાડ છે વૃક્ષ વાવ્યું હતું એનું પણ આપણે દર્શન કરવાના છે. જય સિયારામ, જય મા ગંગા સતી. તો મિત્રો વિડીયોમાં જે રીતે દ્રશ્યમાન છે શિવાલય, આ શિવાલયની અંદર એમ કહેવાય કે માતાજી આવતા અને અહીંયા ભગવાન ભોળિયાનાથને જળ ચડાવતા અને ક્યાંક આ ગામના દેવળથી જ તે માતાજીને ભક્તિ લાગી હોય તો પણ શું ખબર. તો આ શિવાલયના પણ અમે દર્શન કર્યા અને આપને પણ કરાવીએ છીએ.
આ ગામની અંદર ક્યાંક ક્યાંક કહેવાય ને કે બધી શેરીઓમાં માતાજીની ક્યાંક ને ક્યાંક યાદગીરી પડી છે. અને આ ગામની એક વિશેષ મહિમા એ પણ છે કે સ્વરાજની સ્થાપના થઈ ત્યારથી લઈને અત્યાર સુધી અહીંયા કોઈ દી સરપંચની ચૂંટણી નથી થઈ. સમરસ એકતા ગામ એટલી છે કે ભાઈ ગામ જે નિમે એ સરપંચ એવી રીતની છે ને. એટલે આ એક ઉડીને આંખે વળગે એવી વાત છે, કારણ કે લગભગ 70 થી 75 વર્ષ જેવી વસ્તુ થઈ આપણને આઝાદી મળી, બરોબર. સ્વરાજ સ્થપાણું અને ગ્રામ પંચાયતોની જ્યારે સ્થાપના થઈ, હા, ત્યારથી લઈને આજ દિન સુધી. નકર તો આપણે જોઈએ છે કે ભાઈ સરપંચની ચૂંટણી આટુથી કેવા કજિયા થાય, પણ કહેવાય ને કે જે ગામમાં આવા મહાપુરુષોનો જન્મ થયો હોય ત્યાં આ બધી વાત થવી એ કાંઈ બહુ અચરજની વાત નથી. તો ચાલો હવે માતાજીએ જે લીમડો વાવ્યો તો એ લીમડાના પણ આપણે દર્શન કરવા છે. અને હા, ઠાકર દાદાના મંદિરના પણ તમે આ જ્યાં કરાવો ને ત્યાં કરવાના છે. તો મિત્રો આ ગામ છે જે કહેવાય ને કે આ ગામનું રામજી મંદિર છે, અને ગંગા સતી વારીનું એ સમયનું કહેવાય કે આ મંદિર હજી એમનામ છે. આ ગામે ઘણી ખરી યાદગીરી માતાજીને સાચવવા માટે એક ઈટોડાનું પણ નથી એ કામથી આમ કહેવાય ને કે ફેરફાર કર્યો, પણ જતન તો એણે લોકોએ તો કર્યું છે. પણ ક્યાંક ને ક્યાંક મારા તમારી પણ ફરજમાં આવે છે. જો ક્યારેય તમે પાલીતાણા સાઈડથી જેસર આવો છો તો જેસરની પહેલાં રાજપરા ગામ આવે છે, તે જ માં ગંગા સતીનું ગામ છે. અને અહીંયા તમારે આવીને આ ભૂમિ ઉપર માતાજીના જો દર્શન અને અહીંના જે કહેવાય ને સાક્ષાત્કાર કરવાની જો તમને ઈચ્છા હોય તો આપ ચોક્કસથી આવી શકો છો. સરવૈયા પરિવારના કોઈ પણ ઘરે આવીને તમે, અથવા તો રાજપરા ગમે એ ગામમાં આવીને ગમે એને પૂછો ને તો પણ આ જગ્યા તમને બતાવશે. અને માતાજીના તો મિત્રો અમે રામજી મંદિરે આવ્યા અને થોડીક ઈચ્છા એવી થઈ કે માતાજીએ તો ઘણા ખરા ભાવ લખ્યા છે, પણ ભાવ લખ્યા છે એ ગાય કોને કે માની કૃપા હોય ને એ ગાય. કે તો મારી સાથે રઘુભા કરીને વડીલ ઉપસ્થિત છે અને માતાજીના ભાવ અવારનવાર ગામ ગાય છે. આ ગામ લોકોએ મને વાત કરી થોડી વાર પહેલાં, એટલે આપણે એમની પાસે પણ માતાજીના ભાવ સાંભળવા છે. તો રઘુભા, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને માતાજીના કંઈક એવા ભાવ રજૂ કરો કે જે તે સમય હતો એ અત્યારે તાજો થાય સમય. છૂટા છૂટા તીર રે મને નોરે મારો બાયજી રે, મેથી સહન નવ થાય, કલેજા મારા એ વિંધી નાખ્યા બાયજી રે, સાથી મારી ફાટ ફાટ થાય, આવા છૂટા છૂટા તીર રે અમને નો મારો બાયજી રે, મેથી સહન નવ થાય, બાણ રે તમને હજી વાગ્યા નથી પાનબાઈ, બાણ રે વાગ્યા ને હજી વાર, હજી બાણ હજી વાગ્યા નથી પાનબાઈ, બાણ રે વાગ્યા ને હજી વાર, બાણ રે વાગ્યા છે એ સુરતા સડે આસમાન માને, પછી તો દેહ રે દશા મટી જાય, આવા છૂટા છૂટા તીર રે મને નોરે મારો બાયજી રે, મેથી સહન નવ થાય રે, આવા બાણ રે વાગ્યા ને રૂવાડા વિંધાણા બાયજી, મુખથી નવ રે એ કેવાય, એજી ભાઈ રે બાણ રે વાગ્યા ને રૂવાડા વિંધાણા ને, મુખથી રે નવ એ કેવાય, આપો રે વસ્તુ મને
એ લાભર લેવાને આપો રે વસ્તુ મને એ લાભર લેવાને પરી રે પુરાણ કરો ને એ ક્યાં આવા છૂટા છૂટા તીર રે મને નો રે મારો બાયજી રે મેથી રે સહન નવ થાય બાણ રે વાગ્યા હોય તો બોલાય નહીં રે પાનબાઈ પરી રે પુરાણ વસનમાં વરતાય એ જી ભાઈ રે બાણ રે વાગ્યા હોય તો બોલાય નહીં પાનબાઈ પરી રે પુરાણ વસનમાં વરતાય ગંગા સતી જય હો. જી મારે બોલ્યા ને ગંગા રે સતી જારે એમાં જ બોલ્યા ને ઈ તો પૂર્ણ અધિકારી કહેવાય આવા છૂટા છૂટા તીર રે મને નો રે મારો બાયજી રે મેથી રે સહન નો થાય એ નો થાય સદગુરુદેવ કી જય. જે માતાજીનો ભાવ વડીલે ગાયો અને ખરેખર રૂવાડા બેઠા થઈ જાય એવી મજા આવી. અને મોટાભાઈ આપણે લગભગ ગંગા સતીની જે કાંઈ ભજનો થયા બરોબર એમાં પાનબાઈને સંબોધીને માતાજીએ ભજન ઘણા લખ્યા છે. પણ ક્યાંક ને ક્યાંક ઇતિહાસના કહેવાય ને કે પાનાની અંદર લોકવાયકાની અંદર કે કોઈ મહાનગરોમાં કે કોઈ સિટીઓમાં વાત એવી રીતની થાય કે જે પાનબાઈ હતા એ ગંગા સતી ને પાનબાઈ સાસુ વહુ હતા એવી એક લોકવાયકા ખોટી લોકવાયકા સાબિત થઈ. પણ સાચું શું છે એની પાછળનું પણ મને એક તમે થોડીક વાત કરો. જ્યારે ગંગા સતી અને હા. પાનબાઈ બંને હારે જ હા જીવન જીવતા હતા. હા ત્યારે ગંગા સતીના લગ્ન થયા હા ત્યારે પાનબાઈ તેની સાથે હા જવા માગતા હતા હા અને તેને તેની સાથે હા સમઢિયાળા ગામમાં દાસી તરીકે વડાસણ તરીકે હા. ગયેલા. ગેલા અને ખરેખર એ રાજપરાના જ હમીરભાઈ પઢિયાર શાખાના રજપૂતના હા દીકરી હતા. દીકરી હતા. હા અને અને અજુબાના હા. વહુ નહોતા. હા હા એવો કોઈ પુરાવો નથી અમને કઈ મળતો નથી. નથી. હા કારણ કે આ વાત મેં તમને એટલા માટે પૂછી કે ભાઈ ઇતિહાસમાં તો આ નથી પણ લોકવાયકામાં ક્યાંક ને ક્યાંક આવી વાતો હા. નીકળે છે અને સાંભળવા મળે હા છે. મળે છે. અને મેં ખુદે ઘણી વાર સાંભળ્યું છે હા, બરોબર. હા, હકીકત પણ સહી વાત. હકીકત મને એ વાત સાચી જ લાગતી હતી પણ અહીંયા આવ્યો અને જે વડીલોએ મને કે વાત કરી રાજપરામાં પણ એ વાતનો પુરાવો કોઈ મળતો નથી. એમ હા. તેમના સાસરિયામાં હા પણ ત્યાં સમઢિયાળામાં ત્યાં હા પુરાવો પછી ન્યા એના સાસરિયામાં કોઈ માતાજીના વારસદારો આ કે એવું એના બે કંઈ છે? દીકરીઓ હતા બે દીકરી બાવો હતા. કહરસેન ભગતના. હા જે બે ગંગા સતીના કહરસેન ભગતના બે દીકરીઓ હતા. હા અને એનો પરિવાર વસતા અત્યારે એ આમ ઝાલાવાડમાં અડવાડ ને ગામ છે. એ બાજુ છે એમ. હા હા જે આ સિરિયલ બનાવી એના અચ્છા એ એનો પરિવારમાંથી એના ભાણેજમાંથી. ભાણેજ હોય ને. હા 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 તો મિત્રો આ રીતનો કંઈક ઇતિહાસ રહ્યો છે અને ખરેખર આ જગ્યા ઉપર આવીને અમને તો મોટાભાઈ ખૂબ આનંદ થયો. હવે આપણું હનુમાન કારણ કે હવે જે અહીંયા દેવળો બાકી છે એ પણ બતાવવા છે અને પછી ત્યારબાદ જે લીમડે માતાજીનો લીમડો છે બરોબર ત્યાં પણ આપણે જઈશું અને માતાજીનો સાક્ષાત્કાર કરીશું. જય સિયારામ જય મા પાનબાઈ. આપણે હનુમાન દાદાનું એક હા ત્યાં આવ્યા જઈએ. આમાં અંદર આપ જોવાના બધા બેઠા એનું લઈ. મિત્રો આ તસવીરમાં દ્રશ્યમાન છે તે લાકડી જે દેખાય છે એ કહળસંગ બાપુ જે ગંગા સતી માના કહેવાય ને કે ઘરવાળા હતા તે બાપુનો પણ એક એવો સાક્ષાત્કાર રહ્યો છે એનો ઇતિહાસ એવો રહ્યો છે. તો પ્રસાદી અને એની પ્રતિક ભેટ સ્વરૂપે ભાઈ શ્રી પાસે અત્યારે પણ હાલની તકે છે અને કહેવાય છે કે કહળસંગ બાપુએ પણ આ જ ગામની અંદર ઘણા એવા પરચા પૂરેલા છે અને કેમ ન હોય કારણ કે આ ભારત વર્ષની ભૂમિનો સાધુ એને તમે એના તળિયા માપવાની કોશિશ કરો
તો એમાં કદાચ તમે ટૂંકા પડી જાઓ. પણ જો એને ભાવથી એને પામવાની વાત કરો છો તો ખરેખર હાજરા હજુર આજે પણ આપણી સાથે છે જ. કારણ કે માતાજીની ચેતના જ્યાં પણ હશે, ગંગા સતી આઈમાની ચેતના જ્યાં પણ હશે, ત્યાં સમગ્ર રાજપરા જ નહીં, ખાલી સમઢિયાળા જ નહીં, પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં કહેવાય ને કે જ્યાં જ્યાં માતાજીના ભજન ગવાય છે ત્યાં માતાજીની ચેતના હાજરા હજુર હશે, એવું મારું માનવું છે. અને આ લાકડી વિશે વિશેષ આપણે વાત ભાઈશ્રી સાથે કરશું. તો ભાઈ, આની વિશે મને સંપૂર્ણ માહિતી આપો, અને તમારી પાસે કેવી રીતે આવી પહેરાતો એની પણ મને સંપૂર્ણ માહિતી આપો. કરશમ કલબાબા ગોહિલ હા એ અમારા સંબંધી હતા. હા અને ભાઈજી બી જેસાજી સરવિયા હા એ અમને અમરાજી ખોડાજી સરવિયા એ બી પિતરાય ભાઈઓ હતા. હા પછી ગંગાબા ઉર્ફે હીરાબા એ ભાઈજી બી જેસાભાઈના દીકરી હતા. અને તેમને સાસરે ગોહિલવાડ રાજના સમઢિયાળા ગામે લાઠી ભાયાત કલબાબા ગોહિલના દીકરા કરસિંગ કલબાબા ગોહિલને ત્યાં દીધા હતા. ત્યારબાદ જ્યારે કલબાબા ગોહિલને રાજપરા અને રાનપરા ગામમાં અવારનવાર આવવાનું થતું હતું. અને કલબાબા ગોહિલ અને તેમના દીકરા કરસંગ એ બંને ધર્મમય જીવન જીવતા હતા. જૂનાગઢની યાત્રા કરેલી હતી, તેમજ હરિદ્વાર વગેરે ધર્મસ્થાનોની તેઓએ યાત્રા કરેલી હતી. અને તેઓ ભક્તિમય જીવન જીવતા હતા. એટલે તેઓને પોતાનું સાસરિયું રાજપરા ગામમાં હોવાથી તેઓ અવારનવાર આવવાનું થતું હતું. અને તે પોતાના જે સંબંધી અમરાજી ખોડાજી સરવિયા અને ધીંગાજી ખોડાજી સરવિયા તેઓ રાજપરામાં અને રાનપરામાં બંને ગામમાં રહેતા હતા. તેમજ ગંગા સતીના બીજા ભાઈનો પરિવાર પણ રાનપરામાં દાદભા ભાઈજીભીનો અત્યારે હયાત છે અને રહે છે પણ. અને રાજપરામાં તેમના 2 ભાઈઓનો પરિવાર છે અને હયાત છે અને બધા રહે છે. અને એક ભાઈ નિસંતાન ગુજરી ગયેલા છે. ત્યારબાદ એક પ્રસંગપાત તેને રાજપરા ગામમાં આવવાનું થયું. તે તેમના માધુભા સતાનજી તેમના સારા તેને ઓલે એક નોનવેજ મટનનું શાક મૂકેલું. અને કરસિંગ જમાઈની મશ્કરી કરવાનો તેઓ પરંપરાગત રિવાજ હતો હતો. તે કરસિંગ ભગતનો જ્યારે મશ્કરી કરતા હતા તેને એમ કીધું હતું કે આમાં ચોખા છે. અને તેઓ પોતે એને એમ થયું કે આ તો ચૂલા ઉપર નોનવેજ રંધાતું હતું અને ચોખા જેવું ખરેખર તો નોનવેજ જ હતું, રંધાતું હતું. પણ એમ કે આ મારી મશ્કરી કરી છે. એટલે કરસિંગ ભગતે પછી તો એમાં ચોખા કરી બતાવ્યા. પછી તેને થોડુંક એવું દુઃખ લાગ્યું. એટલે જે એનું પેલું જે સંબંધી હતા ત્યાં આવ્યા અને તેઓ ત્યાં રોકાણા. તે પછી અમને આ પ્રસાદી રૂપી અમરાજી ખોડાજી સરવિયાને આપેલી ધીંગાજીને. અને તેમના શરણ પગલાં પણ અમે લીધેલા. અને તે હાલ રાનપરા ગામમાં હયાત છે. અને શેત્રુજી ડેમ બંધાતા તે નવા રાનપરા ગામમાં મોજુ શંકરદાદાને આગળ વધારેલા છે. અમરાજીના દીકરા અગરસિંહના દાનુભાના ઝીણકુભા અને ઝીણકુભાના જયેન્દ્રસિંહ ઝીણકુભા સરવિયા હાલ આ અમારી આગળ અત્યારે 5 પેઢીથી સસવાયેલી છે. અને અમને એમાંથી ઘણું જાણવા અને ઘણું ઔદ્યોગિક પહેલાના સમયમાં તો આમાં સુગંધ પણ આવતી હતી, પણ અત્યારે કાળક્રમે આ આવતી નથી. અને અમે આ પ્રસાદી રૂપી અત્યારે સાચવી રાખેલ છે. અને ક્યાંક ને ક્યાંક તમને એવો ભાવ તો થતો હશે ને વડીલ કે ભાઈ આ જે પ્રસાદી આપણી છે આપણી ઘરની, આપણા પરિવારની, આપણા કુટુંબની રક્ષા કરે છે? હા, એ તો અમને થાય છે. પણ અમારો સમસ્ત સમાજ 18 વરણને આનો આ એક ઉદમ ઉતારણ રૂપી છે. અને અમારે કોઈ પણ એવું સંકટ આવ્યું હોય પણ તો અમને આ પ્રસાદી ઉપર ઉપુટ શ્રદ્ધા છે. અને તેને અમને પાર ઉતારેલા છે. અને તમારે રાજપરા ગામનો કઈ ઇતિહાસ સાંભળવો હોય તો જુનાગઢના યદુવંશી રાજવી ના નવગણ પહેલાના પુત્ર રા ભીમજી પાટવી કુંવર, તેઓ રા નવગણના 3 નંબરના કુંવરને જુનાગઢની ગાદીએ બેહાડી અને અમરેલી ગામ વસાવી. મેઘજી સરવિયાએ અમરેલી ગામ વસાવી અને 566 ગામનો ગ્રાસ મેળવી સરવા ગામ સાથે ભડલા સરવા અને સરવિયા શાખા ધારણ કરેલી. તેમાં નાકાજી બાપુ બોટાદ આગળ સરવા ગામમાં ગાયોનું ધણ વાળવા કાયમ આવી ગયેલા. ત્યાં એની ખાંભી હયાત છે. અને જેસોજી અને વેજોજીએ ઊંડ વાળાકના ગામડા બચ્ચા ગચ્છી જે સૌરાષ્ટ્રની રસધારમાં દર્શાવ્યા મુજબ
ગ્રાસમાં મેળવેલા અને તેનું સુખદ બાળવટિયાનું સમાધાન થયેલું. અને ત્યાં આજે અમે હાથસણી તેમજ ડાઠા તાંબા હેઠળના ગામો આજે અમે ગ્રાસમાં મેળવીએ છીએ. અને લોકશાહી મુજબ અત્યારે અમારી આગળ આ જમીન જાગીર બધું એના હિસાબે અમારી આ પ્રણાલી મુજબ છે. અને અમારું આ પરંપરા વંશ વારસા મુજબનું આ અમારી આગળ સસવાયેલું છે. તો મિત્રો વાત ઇતિહાસની છે, વાત કહેવાય ને સંસ્કારની છે. અને આ જ ગામની અંદર માતાજી કહેવાય ને કે ગંગા સતી માનું મંદિર પણ છે અને એનો આશ્રમ છે. તો ચાલો હવે આશ્રમની વિધિવત મુલાકાત કરીને પછી આ વિડીયોને આપણે પૂર્ણાહુતિ તરફ લઈ જઈશું. જય સિયારામ, જય સિયારામ. તો મિત્રો અત્યારે અમે રાજપરા ભૂમિની અંદર કહેવાય કે ભાઈ પાનબાઈમાં, ગંગા સતીમાં અને કહળસંગ બાપુની જે પ્રતિમા છે અને મંદિર છે ત્યાં અમે માના ખોળે શુદ્ધ ભાવ એક રજૂ કરવા અહીંયા બેઠા છીએ. અને આજ આ ગામની ધરતીને કહેવાય ને કે ભાઈ મેં વંદન કર્યા અને ખરેખર અહીંયા જે અમને રમવાનો અવસર મળ્યો, અમારીથી થાતો અમે પ્રયાસ કર્યો, લોકો જે રીતે લે તે રીતે, અમને એનાથી કોઈ મતલબ નથી. પણ હું જે અહીંયા ભાવથી આવ્યો છું એ જો કદાચ મેં ક્યાંય આમાં ખોટા ભાવથી હું ક્યાંય આવ્યો હોય તો મને ગંગા સતીની આણ છે. બસ આ ભાવથી હવે અહીંયા અમે ભજન કરવાના છીએ. અને મારી સાથે વડીલ છે, ગામ લોકો છે. ભાઈ તમારું નામ? સુજાનસિંહ ભાઈ છે. પછી જેમના અમે યજમાન થયા છે એ પરિવાર છે. તો આ બધા સાથે અમે બેસીને ભાવ રજૂ કરીને માતાજીને એક એવા વાઘ પુષ્પની અમારે શ્રદ્ધાંજલિ અર્પણ કરવી છે. તો ચાલો હવે વધારે કાંઈ વિશેષ વાત ન કરતા અમારે વડીલ શ્રી જે કહેવાય રઘુભા, ગંગા સતીની વાણી જે હતી એ ખૂબ સારી રીતે ગાય છે અને સૂરમાં ગાય છે. મેં તો કલાકારોને ઘણા ઇન્ટરવ્યૂ લીધા છે, પણ તમારી પાસે સૂર છે ને સરસ્વતી છે. તો ચાલો એ સૂરને પણ માણીએ અને સરસ્વતી માનો પણ સાક્ષાત્કાર કરીએ. તો રઘુભા. તો ગુરુ બિના જ્ઞાન ન ઉપજે, ગુરુ બિના મટે ના ભેદ. તો ગુરુ વિના જ્ઞાન ન ઉપજે, ગુરુ વિના મટે ના ભેદ. તો ગુરુ બિન સંશય નો ટળે, રામ 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 ભલે વાસે શારે વેદ. તો ચિંતાથી સતુરાય ઘટે ને દુઃખથી ઘટે શરીર. તો પાપથી ઘટે લક્ષ્મી, રામ રામ તો કહી ગયા દાચ કબીર. આમાં વીજળીને સામકારે મોતીડા પરોવો પાનબાઈ. અચાનક અંધારા જોને થાય, જોત રે જોતામાં દિવસો એ વયા ગયા પાનબાઈ રે. 21,600 કાળ ખાય. આવા વીજળીને સમકારે મોતીડા પરોવો પાનબાઈ. અચાનક અંધારા થાય. જય હો, જય હો. આ તો જાણ્યા રે જેવી અજાણ્યા છે પાનબાઈ. અધૂરી આને નો કહેવાય. એ જી ભાઈ રે જાણ્યા રે જેવી અજાણ્યા છે પાનબાઈ. અધૂરી આને નો કહેવાય. આપો રે વસ્તુ મને એ લાભ રે લેવાને રે. જય હો. આપો રે વસ્તુ મને એ લાભ રે લેવાને રે. પરી રે પુરાણ કરો એ ક્યાંય. આવા વીજળીને સમકારે મોતીડા પરોવો પાનબાઈ. અચાનક અંધારા જોને થાય, જોત રે જોતામાં એ દિવસો વયા ગયા ને. વાહ વે વાહ. 21,600 કાળ ખાય ખાય. આવા નિર્મળ થઈને
આવો રે મેદાનમાં પાનબાઈ જાણી રે લેજો જીવનની જાત જય હો. એ જી ભાઈ રે જાણા રે નિર્માળ રે થઈને તમે આવો રે મેદાન માને જાણી રે લેજો જીવનની જાત સંજાતિ વિજાતિની જય હો. એ જુગતી રે બતાવું ને જય હો વડીલ, જય હો. સંજાતિ વિજાતિની એ જુગતી બતાવું ને બીબેરે પાડી દઉં બીજી ભાત આવા વીજળીને સમકારે મોતીડા પર રોવો પાનબાઈ અચાનક ધારા થાય જોત રે જોતામાં એ દિવસો વયા ગયા ને 21,700 ને કાળ ખાય એ ખાય આવા પિંડ રે બ્રહ્માંડ થી પરસે ગુરુ મારા જય પાનબાઈ હો, જય હો. તેનો રે બતાવું તમને દેશ આવા પિંડ રે બ્રહ્માંડ થી પરસે ગુરુ મારા પાનબાઈ એનો રે બતાવું તમને દેશ ગંગા રે સતી જારે એમ જ બોલ્યા ને ગંગા સતી એ મારે બોલ્યા ને ત્યારે માયાનો નહીં જરીએ લેસ હા ભાઈ વાહ. આવા ભક્તિ કરવે તેને રાખ થઈને રેવું ને મેળવા અંતરના અભિમાન વડીલે જે ભજન ગાયું કે વીજળીના ચમકારે મોતીડા પરો, આમાં કઈ વીજળીની વાત થઈ? ભજન ગાયા પછી સમજવું પણ જરૂરી ને. સમજવું એ સાચું છે ને. કારણ કે આપણે ગાઈને કોઈ ભજન ગાતું હોય ને આપણે આમ સુરમાં મજા આવે ને તોલો હલાવી એમ નહીં. એમ નહીં, પણ શબ્દની ઉપર ભાર મુકાય શબ્દ અને જાણવા શબ્દ આપણે સમજવાની કોશિશ કરીએ. ભલે આપણે આપણા જીવ પ્રમાણે આપણા આત્મો જે કે એ રીતે એનો મર્મ કાઢો, પણ મર્મ કાઢવો પણ જરૂરી કાઢવો જરૂરી. કે વીજળીને ચમકારે મોતીડા પરો પાનબાઈ અચાનક અંધારા અંધારા થશે. થાય, કે વીજળીનો ચમકારો જેટલી ક્ષણમાં રહે એટલી ક્ષણમાં આપણું જીવન પૂરું થઈ પૂરું જાય. થઈ જાય. ત્યાં સુધીમાં જો લેવાય તો રામનું નામ લઈ લઈ લો લ્યો, એટલે તમારો આમ જો બેડો પાર પાર થઈ થઈ જાય. જાય છે. અને 21,600 ને કાળ જશે એટલે આ 21,600 વાર આપણે 24 કલાકમાં સુવાસા આપણે છે, શ્વાસ લઈએ છીએ. આપણા સુવાસા છે. એટલે ઈ કાળ વિયા જાય એની પણ એને ગણના અભણ હતા છતાં પણ ત્યારે ભણતર ન હતું છતાં પણ એને ઈ ગણના કરી અને આવા કાવ્યો રચ્યા, આવા ભજનો રચ્યા, આવા છંદ રચ્યા. એટલે તમે ભક્તિની પરાકાષ્ઠા જુઓ કઈ રીતની છે. કારણ કે આ ભૂમિનું વાઇબ્રેશન એટલું અમને ફીલ થાય છે ને કે અહીંયા બેઠા અમારા રૂવાડા ઊભા થઈ જાય છે. પણ તમે આ જગ્યા ઉપર જો આવો છો અને માતાજીનો ખાલી અહીંયા એક ઝાડવામાં તમે કાંઈક દ્રષ્ટિ નાખશો ને રાજપરાના, તોય તમને ગંગા સતીનું સ્વરૂપમાં આબેહૂબ સામું આવશે. પણ ક્યારે એવો ભાવ લઈને આવો અને વીજળીનો ચમકારો જો ગુરુ નામના ઉપરથી તમારી ઉપર જો કૃપા થાય તો એ ચમકારો તમારા જીવનમાં થાય અને એ ચમકારાની અંદર આપણે મોતીડું જો પરોવાઈ જાય તો બહુ મજા આવી જાય. એવો જ હજી ભાવ અમારે બીજા પણ વડીલ અહીંયા સાથે છે, એની સાથે પણ આપણે દુહાની બગડાટી બોલાવી છે. શું કામ? કારણ કે જે ભૂમિ ઉપર આપણે બેઠા છીએ એની તાસીર કાંઈક એવી રીતની છે. આ તાસીરને આપણે માણવી છે, જાણવી છે અને આને પીછાણવી છે. માટે હજી હું એક અહીંયા વડીલ બેઠા છે એમને પણ એક વિનંતી કરું કે ભાઈ તમારા સૂરમાં, તમારા ભાવમાં જે કાંઈ ભાવ મને રજૂ કરો તે એક આપણે એમ કહેવાય કે માતાજીના સમાધિને આપણે એક વાકપુષ્પ આપણે અર્પણ કર્યું એવું માનશું. તો મિત્રો હવે વડીલે ભજનની રમઝટ બોલાવી, હવે અમારે અનુભાના દુહા સાંભળીને પછી આ વિડીયો પૂર્ણાહુતિ તરફ લઈ જવો છે. તો અનુભા, તમને જે મજા આવે એવો ભાવ રજૂ કરીને અમારા દર્શક મિત્રો સુધી આપો
તો સેવા કરી સૌરભ તણી જનયોગનું સાધન કર્યું આ વેદોનું મંથન કરી જેણે ગીતાનું સર્જન જય હો, જય હો. કર્યું દેવકી ભલે કૃષ્ણને અવતાર આપે કારાવાસમાં એ જ યમ દેશની એ આર્ય રમણી અમર છે અમર ઇતિહાસ. છે ઇતિહાસમાં એ ભાઈ યમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં જગમાં જાહલે આબરૂ ધારી આહિર કુળની વાહ ભાઈ. આ સિંધ જતા જર સંકટ પડ્યું ત્યારે નિવાર માગી વીરદી એ નવ ગણે સુમરાને રોલો રણ મેદાનમાં જય એ ભગવાન. ભાઈ અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં એ ભાઈ અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં જય હો, જય હો. અરે ગોકુળ રામ નું ગાદી તણું મુહૂર્ત હશે આ પિતાજીના વસન ને પાળવા સંકટ જઈ વનમાં વસે જાગી સુખ વૈભવ તણા સીતા પણ હતા સહવાસમાં એ ભાઈ અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં એ ભાઈ અમ દેશની એ આર્ય રમણી અમર અમર છે છે ઇતિહાસમાં. જય હો. ઇતિહાસમાં આ તાવ તો એ જોયું બી વાવા કઈ થયું નહીં. કાંઈ નથી વાંધો. ઈ ગાબડું છે. તો આપણે જ ગુજરી જવાનું તો આ બધું કાયમ માટે. હા, હા. કાંઈ નહીં. કાંઈ ન થાય ઈ. તો એને ભાઈ દુનિયા અત્યારે યાદ કરતી હોય. આ ભાઈ પૂછે ને તમે નવ ભાઈ પડખે ઊભા રહી. તો મિત્રો આજે ઉપર લીમડો દેખાય છે અને લીમડાની નીચે જે હનુમાનજી મહારાજના બેસણા છે, બરોબર. આ મંદિર એમ કહેવાય કે કળસંગ બાપુએ એમના વરદ હસ્તે જ આની સ્થાપના કરેલી. કળસંગ બાપુ એટલે કહેવાય ને કે ગંગા સતીના જે એના પતિ હતા એમના હાથે જ આ ભગવાનની અહીંયા સ્થાપના થઈ હનુમાનજી મહારાજની, બરોબર. અને માતાજીએ દાતણ કરીને આ ડાળ નાખેલી ના એનો વટવૃક્ષ થઈ ગયો, તમે જુઓ અહીંયા આ લીમડો બની ગયો, બરોબર. અને આની વિશે આપણે જે ગહન ચર્ચા કરવી છે તે આયમાં કહેવાય ને ગંગા સતી આયમાના કુટુંબમાં એના પરિવારમાંથી જ છે. તો એ ભાઈ સાથે પણ આપણે વાત કરીએ, એમનો પરિચય મેળવીએ. સૌપ્રથમ તો તમારો પહેલો પૂરો પરિચય આપો મને અને ત્યારબાદ આના ઇતિહાસની મને વાત કરો. મારું નામ હનુભા, હનુભા અજુભા માધવસિંહ, માધવજી સતાનજી ભાજીભાઈ ના દીકરી માં જે છે ઈ. હા. બરાબર. એમને 4 ભાઈઓ, હા, એમાં હંધા કરતા વડીલ હા. માં હતા, હા. બરોબર. અને 3 ભાઈનો વસ્તાર છે. એક ભાઈનો વસ્તાર રાનપડા મોટા હતા, 2 નાના એનથી છે એનો રાજપરા વસ્તાર છે, અને એક ભાઈ નિર્વસ ગયેલા છે. હા, પછી આ માં લગ્ન થયાથી પહેલા આ લીમડો રોપાણેલો. હા. અને મંદિર જ્યારે કળશંગ બાપુ અહીંયા એના આ સાસરિયું ગણાય ને, હા. સાસરિયામાં આવ્યા પછી મોટા છે એટલે રાનપડા ગયા, રાનપડાથી પછી દિયાઠમો એટલે અહીંયા આવ્યા. અને અહીંયા મારા ગઢા બાપુ, એક અતીત મહારાજ અને એક પ્રજાપતિ, હા. એ અહીંયા મારે મહેમાનની બધી બેઠકો હતી. હા. તો અહીંયા એ નોનવેજ ચડાવેલું હતું અને બાપુ વંશીતાને આવી ગયા કળશંગ બાપુ, અને એને કીધું હા. કે એલા જુવાનીઓ શું કરો છો? એ કે કાંઈ નહીં બાપુ, એ કે આ શું છે બકબક થાય છે, એ કે ચોખા મૂકે છે. કાંઈ વાંધો નહીં, એ કે હું સંધ્યા કરી આવું અને આપણે ગઢમાં આજ જમવા નથી જવાનું, આપણે અહીંયા ઉતારે જમવાનું છે. એટલે મારા ગઢા બાપુ અને એક અતીત મહારાજ એ બધા 2 વિયાઈ ગયા, અને પ્રજાપતિ હતા એને સીબું ખોલ્યું એટલે મારી પાસે ચોખા જ હતા. ચોખા જ હતા. અને એ બેને બોલાવી અને પછી અહીંયા કીધું કે ભાઈ આ રીતે છે. બાપુ સંધ્યા કરીને આવ્યા એટલે તઈને દંડવત પ્રણામ કર્યા, અને આજથી કે અમારી ભૂલ થઈ ગઈ છે, અમે ખોટું બોલ્યા હતા, અને આજથી અમે આ મટન કે દારૂ નહીં ખાઈ, અહીંયા તમે અમારી હાટું થઈને કાંઈક નિશાની મૂકતા જાવ. એટલે આ હનુમાનજીની સ્થાપના કરી. વાહ ભાઈ વાહ. કારણ કે સાધુ છે, બરોબર, સંત હૃદય છે, એનો તો ભાવ એવો હોય કે આની પેઢીઓમાંથી આ ખરાબ વસ્તુ નીકળી જવી જોઈએ, બરોબર. અને એ કરીને ગયા પણ છે, અને ક્યાંક ને ક્યાંક આપણને વારસો આવો આપીને ગયા છે, બરોબર. અને બીજી વાત મારે તમારી પાસે વડીલ એ કરવી હતી કે જે કળસંગ બાપુ છે, બરોબર, તેનો પરિવાર, અને ત્યાં અત્યારે આપણે કોઈ હાલમાં કોઈ જગ્યામાં મહંત કોણ છે, અને તમને કદાચ ખબર હોય તો એની મને વાત કરો. એટલે ને મહંતમાં તો એક અત્યારે કોઈ છે નહીં, બરાબર. હા, હા. ને જેના વારસદારો જે છે ને, બાપુના કળશંગ બાપુના વારસદારો, હા, હા. એમના દીકરાને એ અત્યારે ટ્રસ્ટી બનાવી છે, અને પૂજારી રાખે છે એ પગારદાર. બધા ત્યાં માણસો જેટલા છે એટલા બધા પગારદાર છે. બાકી મહંત હતા રામદાસ બાપુ જે સુરત હતા, આપણે જે લીંબાઈ ગામાભાઈ આપણે કહીએ એની વાડીમાં રહેતા, ત્યાંથી માનો આદેશ થયો
એટલે એ આવ્યા અહીં સમઢિયાળા આવીને લગભગ 2 વર્ષ રોકાણા. પછી મોરારદાસ બાપુની સપ્તાહ કર્યા પછી એમને વિદાય આપી કે ભાઈ તમે અહીંયા નહીં. હા. એટલે એ કે હું તો અહીંથી આ નદી કાળુભા નદી છોડીને જવાનો નથી, માનો આદેશ છે એટલે હું અહીંયા જ રહ્યો છું. એટલે જો કે એને આશ્રમ બીજો બનાવ્યો છે હા. પણ જગ્યામાં નથી અત્યારે. જગ્યામાં કોઈ નથી. હા. નથી. એટલે મિત્રો આ ક્યાંક ને ક્યાંક આ તો આપણો ઉજળો ઇતિહાસ અને રાજપરાની પવિત્ર ભૂમિને વંદન કરીને એક ગંગા સતી માના ચરણોમાં એક એવી મારે પ્રાર્થના લગાવી છે કે માં, અમારી જે કાંઈ ભૂલ થઈ હોય તો અમને માફ કરજો. અમે તારા છોરુડા છીએ. જેટલા બનતા હતા અમારી કાંઈ પણ બુદ્ધિની પરાકાષ્ઠા છે તે રીતને તમારો ભાવ અમે રજૂ કર્યો છે. અને છતાં માતાજીના ચરણોમાં બીજી પ્રાર્થના મારી એ પણ કરવી છે કે માં, સનાતન ધર્મનું રક્ષણ કરજે અને ગાય માતાનું રક્ષણ કરજો. અને બસ આવીને આવી વાતો અમે કરતા રહીએ અને સાત્વિક વિચારોમાં અમારું જીવન કહેવાય ને કે ઓતપ્રોત થઈ જાય. બસ એવા આશીષથી અમને તમારા ખૂબ ખૂબ આશીર્વાદ આપજો. અને બસ એટલું કહીને મારા વાકપુષ્પોને હું અહીંયા વિરામ આપું છું. જય સિયારામ, જય માં ગંગા સતી, જય સનાતન ધર્મ.